નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તાનું રહસ્ય જાણવા છેલ્લે સુધી સાંભળતા રહો. તમને નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. અનમોલનો મધુર સ્વર પૂરી ગાડીમાં ગુંજી રહ્યો હતો. અનમોલ ડાર્લિંગ, મને ખબર છે કે તું ખૂબ જ એક્સાઇટેડ છે, પણ હવે બસ આ 10મી કે 12મી વખત તું આ ગીત સંભળાવી રહ્યો છે. તારો અવાજ અને આ ગીત સુપર છે, પણ હવે નહીં પ્લીઝ. અનામિકા કંટાળાના ભાવ સાથે બોલી. અનામિકા, તને ખબર નથી કે હું કેટલો એક્સાઇટેડ છું. આજે કેટલા વર્ષો પછી હું મારા ગામ જઈશ અને પપ્પાને મળીશ. અનમોલ બોલ્યો. અનમોલ, એક વાત મને નથી સમજાતી કે પપ્પા આપણી સાથે બેંગ્લોર આવીને કેમ નથી રહેતા. એવું નથી કે આપણે વિદેશમાં રહીએ છીએ અને તેમને દેશ છોડીને રહેવા થોડી બોલાવી રહ્યા છીએ. અનામિકા બોલી. ખબર નહીં, પણ પપ્પા આ ઘર અને આ ગામ છોડીને વર્ષોથી ક્યાંય નથી જતા. હું નાનો હતો ને ત્યારથી જ 5 ધોરણ સુધી પપ્પાએ મને અહીં ભણાવ્યો. પછી વડોદરા મારા ફોઈના ઘરે મોકલી દીધો. મારી માં તો મને નાનો મૂકીને જ ભગવાનના ઘરે પહોંચી ગઈ હતી. ફોઈ ફુવાએ ક્યારેય મને મા બાપની કમી નથી આવવા દીધી. તેમણે મને સારામાં સારી સ્કૂલમાં ભણાવ્યો, સારી કોલેજમાં મોકલ્યો. આજે હું જે પણ છું માત્ર તેમના કારણે. આજે જ પણ છે તે તેમના આશીર્વાદથી છે. અનમોલ તેના ફોઈ ફુવાને યાદ કરતા બોલ્યો. અનમોલ, આ બધું તો હું જાણું છું. કેટલી વાર તારા મોઢેથી સાંભળી ચૂકી છું, પણ એક વાત મને ક્યારેય નથી સમજાય કે પપ્પાનો તું એકમાત્ર દીકરો, તેમનો ગઢપણનો સહારો હોવા છતાં તને તેમનાથી દૂર કરી દીધો. અનામિકાએ પૂછ્યું. તે વાત મને પણ નથી સમજાતી. અનામિકા, પપ્પા હંમેશા મને તેમના આશીર્વાદ અને પ્રેમ પત્ર કે ફોનથી આપતા, કોઈક વાર મળવા આવતા, પણ મને ક્યારેય અહીં આવવા ન દેતા. આ વાત હું ફોઈ ફુવાને પૂછતો તો તે પણ વાત બદલી નાખતા કે ગોળ ગોળ જવાબ આપતા. અનમોલ બોલ્યો. અનમોલ, તો આજે આપણે ત્યાં જઈ રહ્યા છીએ તો તે નારાજ તો નહીં થાય ને? એક વાત કહું, મને તો પપ્પાનું વર્તન રહસ્યમય લાગે છે. અનામિકાએ કહ્યું. એવું પણ હોય ને કે તે આ ગામની બહાર ના નીકળી શક્યા, પણ તે ઈચ્છતા હોય કે હું આ ગામની બહાર નીકળીને ઊંચાઈના શિખરો સર કરું. અનમોલે કહ્યું. જે પણ હોય અનમોલ, આપણે હવે જઈ રહ્યા છીએ તો બધું જ જરૂર જાણી લઈશું. અનામિકા બોલી. ગાડી ગામના પાદરે પ્રવેશ કર્યો. અનમોલ અને અનામિકા ત્યાં જ ઉતરી ગયા. ગાડી રેન્ટ પર હતી. તેનું ભાડું ચૂકવીને અનમોલે તેને વિદાય આપી. આપણે અહીં કેમ ઉતરી ગયા? આટલો સામાન લઈને કેટલું ચાલવું પડશે? અનામિકાએ પૂછ્યું. સામાન હું ઉચકી લઈશ. જીમમાં જઈને ડમ્બલ્સ ઉઠાવવાની આદત છે, તે અહીં કામ લાગશે. તું બસ મજા લે મારા ગામ અને તેની સુંદરતાની. મને વિશ્વાસ છે કે તે આવી જગ્યાએ ક્યારેય નહીં. અનમોલે બંને બેગ ઉચકી લીધી. એક ઊંડો શ્વાસ લીધો. આટલા વર્ષો ઈંટ, સિમેન્ટ અને ડામરની વચ્ચે શ્વાસ લઈને જાણે કે જીવન યંત્ર જેવું બની ગયું હતું. આજે આ ગામની શુદ્ધ હવા શરીરમાં ભરીને ફરીથી માણસ હોવાનો ભાસ થાય છે. અનમોલ અને અનામિકા રસ્તા પર ઉતર્યા. ગામ જવાનું બોર્ડ અને નિશાન તેમની મંજિલ પર
પહોંચવાનો રસ્તો બતાવતો હતો. આસપાસ ધાન્યથી લહેરાતા ખેતરોની હરિયાળી આંખોને ઠંડક આપી રહી હતી. નાનકડી કાચી કેડી પર તેઓ ચાલી રહ્યા હતા. શરૂઆતમાં કંટાળાના ભાવ સાથે જેણે ચાલવાનું શરૂ કર્યું હતું તે અનામિકાને પણ હવે આ બધું ખૂબ જ ગમી રહ્યું હતું. થોડે આગળ ચાલતા ખેતર પૂરા થતા વૃક્ષોની હારમાળા હતી. જાણે કે અલગ અલગ પ્રકારના વૃક્ષો જે અનામિકાને પહેલીવાર પોતાના જીવનમાં જોયા હતા. લીમડો, વડ, પીલુડી, આંબલી, સીસમ, મેવડો, તે વૃક્ષો પર રહેતા પક્ષીઓનો મધુર કલવા, કોયલની કુહુ કુહુ, ચકલીનું ચીચી, દૂર ખેતરમાં નાચતો મોર, તેમના કાનને આજ પહેલા આનાથી મધુર સંગીત સાંભળવાનું નહોતું મળ્યું. આંબાના વૃક્ષો અને તેના પર લટકતી કેરીઓ જોઈને આલમોંડ જાણે નાનકડો અનમોલ બની ગયો. બાળપણમાં યાદ કરતો હોય તેમ પથ્થર મારીને કેરી તોડી અને પછી તેના રખેવાળથી બચવા બંને ભાગ્યા. તે બંને થોડે દૂર આવીને ખૂબ જ હસ્યા. અનમોલ, ખરેખર ખૂબ જ સુંદર છે તારું ગામ. આટલી શાંતિ મારા મનને ક્યારેય નથી મળી. પણ હવે તારું ઘર કેટલું દૂર છે. મને પપ્પાને મળવાની આતુરતા છે, અનામિકા બોલી. અનામિકા, અમારું ઘર ગામના પેલે છેડે છે, પણ આપણે ગામ જોતા જોતા જઈશું. જોઈએ કેટલું બદલાઈ ગયું છે બધું, અનમોલ બોલ્યો. હવે ગામની શરૂઆત થઈ હતી. ગામની શકલ ઘણી બધી બદલાઈ ગઈ હતી. ગામના 4 રસ્તે આજે પણ બાભાઓ ટોળે વળીને બીડી પીતા બેઠા હતા. પાસેના ઘરમાં સ્ત્રીઓ કામ કરતા કરતા વાતે વળગી હતી. બધા કુતૂહલથી તેમને જોતા હતા, જાણે કે તેમને ઓળખવાની કોશિશ કરતા હોય. અલ્યા, તું રામજી બાપાનો દીકરો છે? એક વૃદ્ધ કાકીએ તેમને બોલાવીને પૂછ્યું. હા કાકી, આજે વર્ષો પછી હું અહીં પાછો આવ્યો છું, અનમોલ ઉત્સાહ સાથે બોલ્યો. પણ તે કાકી અને અન્ય સ્ત્રીઓ આ સાંભળી ગંભીર થઈ ગઈ અને ગુપસુપ કરવા લાગી. અલ્યા છોરા, તું કેમ આયો લ્યા? જા, વયો જા પાછો. તને ખબર નથ કે તારા ઘર, ખેતર અને તે વડ પર સાપ છે, દેવી માનો. એટલે તો તારી ફઈ પણ પૈણીને ગઈ તો ક્યારેય પાછી નથી આવી. અને તને પણ તારા બાપાએ એટલે તો વળી મોકલી દીધો તો. બધાની વાતોએ અનમોલ અને અનામિકાને આઘાત આપ્યો. અનમોલ, આઈ જસ્ટ ડોન્ટ બિલીવ ધીસ કે તારા ગામમાં લોકો હજી પણ આવી માન્યતામાં જીવે છે. ચાલ, હવે તો હું તારા ઘરે જઈને પપ્પાને મળવા માંગુ છું, અનામિકા બોલી. આ નવા જમાનાની છોડીઓ આ બધાને અંધશ્રદ્ધા ગણે. હશે છોડો બુન, આપણે શું ભોગવશે? અનમોલ અને અનામિકા આ બધી વાતોથી ગુસ્સે થયા, પણ સહેજ પણ ડર્યા વગર આગળ વધ્યા. આગળ વધતા જ એક સુંદર રમણીય તળાવ આવ્યું, જેના કાંઠે નાના બાળકો ચડ્ડી પહેરીને નહાતા હતા અને રમતા હતા. સ્ત્રીઓ પાણી ભરતી હતી. વાવ, સો બ્યુટીફુલ, અનામિકા વારવાર બોલતી હતી અને પોતાના DSLR માં તેના ફોટા કેપ્ચર કરતી હતી.
અંતે અનમોલે તેનું ઘર દેખાવા માંડ્યું. અનામિકા, પેલું દેખાય છે જે છેડે છે તે મારું ઘર છે, મારું જન્મસ્થળ. અનમોલની આંખમાં ખુશીના આંસુ હતા. વાહ, તે ઘર જૂના જમાનાના બાંધકામનું અને મજબૂત છે, એ પણ નાની હવેલી જેવું. તે ખેતર નાનું છે પણ કેટલું સરસ છે. પણ પેલું વડ તેની ચારેય બાજુ કાંટાળી વાળ કેમ બાંધી છે, અને આ લાલ દોરી? અનામિકા આશ્ચર્ય સાથે બોલી. નાળછડી. અનમોલ બોલ્યો. અંતે અનમોલ અને અનામિકા ઘરના ઝાંપે પહોંચ્યા. ઝાંપો ખોલીને અંદર ગયા. ગુગળ અને કપૂરના ધૂપથી ત્રીવર સુગંધ તેમના નાકમાં જતી રહી. અનમોલે ઝાંપો ખખડાવ્યો. રામજી બાપ હાથમાં માળા અને મુખમાં ભગવાનનું નામ ગણતા ગણતા બહાર આવ્યા. દરવાજો ખોલતા તે આશ્ચર્ય પામ્યા. સામે તેમનો લાડકવાયો દીકરો અનમોલ ઊભો હતો. તેને ખુશીના મારીએ ગળે લગાવે તે પહેલા જ ડરે આક્રમણ કર્યું. ખુશી બધી હવામાં ઉડી ગઈ. મેં તને ના પાડી હતી, કેમ આવ્યો? જા, જતો રહે પાછો. રામજી બાપા ગુસ્સામાં બોલ્યા. અનમોલ અને અનામિકા સ્તનબંધ થઈને જોતા રહી ગયા. અનમોલ અને અનામિકા સ્તનબંધ હાલતમાં ઊભેલા હતા. કહ્યું ને કે જતા રહો અહીંથી, રામજીભાઈ બોલ્યા. અનમોલ અને અનામિકા આઘાત સાથે એકબીજાની સામે જોઈ રહ્યા હતા. અનામિકાએ કંઈક વિચાર્યું. તે આગળ આવી અને બોલી. પિતાજી, અનમોલ મને હંમેશા કહે છે કે તમે ગાંધીજીના પરમ ભક્ત છો, તેમના સિદ્ધાંત અને આદર્શ માનો છો. તમારા મંદિરમાં ભગવાન અને માતાજીની સાથે તેમનો પણ ફોટો છે. તો આજે અમે પણ તેમની જ રાહ પર ચાલીશું. અમે સત્યાગ્રહ કરીશું જ્યાં સુધી તમે અમને અંદર આવવા નહીં કહો અને તમારા આ વર્તન પાછળનું કારણ નહીં કહો ત્યાં સુધી આ ચોકમાં અમે તંબુ બાંધીને ભૂખ્યા તરસ્યા બેસી રહીશું. અનામિકાની વાતથી અનમોલને આત્મવિશ્વાસ મળ્યો. હા પપ્પા, અનામિકા સાચું કહે છે. આજે તો મને જાણવું છે કે કેમ 5 વર્ષની ઉંમરમાં તમે મને તમારાથી દૂર કરી દીધો, કેમ આજીવન મને અહીં આવવાની મનાઈ કરી દીધી. આ તો હું કોઈને કહ્યા વગર આવ્યો, નહીંતર તમે મને ના આવવા દીધો હોત. અનમોલ આટલા વર્ષોનો હિસાબ માગતો હતો. અનમોલ અને અનામિકા જીત જોઈને આજે રામજીભાઈને કંઈક અજુગતું થવાનો અણસાર આવતો હતો. તે ડરી ગયા. તે અનમોલ પાસે ગયા અને તેના માથે હાથ ફેરવ્યો, તેને ગળે લગાવ્યો અને તેને ચૂમ્યોથી નવડાવી દીધો. દીકરા, તું મારી મંજરીની અંતિમ નિશાની છે. તને ખૂબ પ્રેમ કરું છું. તારામાં મારો જીવ વસે છે. બેટા સાંભળ, કંઈક છે જે હું તને નથી જણાવવા માંગતો, તો તું જીદ ના કર અને જતા રહો અહીંથી. હાથ જોડું છું, રામજીભાઈ બોલ્યા. તે પોતાના હૃદય પર પથ્થર મૂકીને અંદર જતા રહ્યા અને દરવાજો બંધ કરી દીધો. અરે યાર, પપ્પા તો જતા રહ્યા. હવે અનામિકાએ પૂછ્યું, ચલ બેસ અહીં. એક કામ કર, ચાદર પાથર અને સત્યાગ્રહ ચાલુ રાખીએ, અનમોલ બોલ્યો. અનમોલ અને અનામિકા ત્યાં ચાદર પાથરીને બેસ્યા. રામજીભાઈએ અંદર જઈને તેમની બહેનને ફોન લગાવ્યો. રમા ભાઈ કેમ છો? રમાબેન પૂછ્યું કે હું ઠીક છું, પણ એક મુશ્કેલી થઈ
પડી છે. અનમોલ અને અનામિકા અહીં આવી ગયા છે. તે પણ કોઈને કહ્યા વગર. રામજીભાઈએ કહ્યું, શું હે ભગવાન, આ છોકરો મનમાની કરે છે. એક વાર પણ મને કહ્યું હોત તો હું એને રોકી લે. તમે શું કર્યું? તેને સમજાવીને પાછો મોકલ્યો. રમાબેને કહ્યું, મેં બહુ પ્રયત્ન કર્યા પણ તે ના માન્યો. તે અને અનામિકા જીદ કરે છે. બહાર ગાંધીજીના માર્ગ પર ચાલીને સત્યાગ્રહ પર બેસ્યા છે. કહે છે કે જે પણ થાય તે અહીંથી પાછા નહીં જાય. રામજીભાઈ આટલું કહેતા ઢીલા પડી ગયા. રમાબેન પણ બે ઘડી ચૂપ થઈ ગયા. ભાઈ તે પણ શું કરે? ભાભી તો નાનો મૂકીને જતા રહ્યા. તે દુર્ઘટના પછી તમે તેને મારી સાથે જોડાવી દીધો. તે વખતે તો તેને પ્રલોભન આપી તેના બાળમનની ઉત્કંઠા હું શાંત કરી દેતી. પણ તે હવે એક પુખ્ત વયનો પુરુષ છે. તેને તેના સવાલના જવાબ તો જોઈએ ને. રમાબેને ભાવુક થઈને કહ્યું, પણ રમા, તે વડ તે શ્રાપ તેને કંઈ થઈ જશે તો? તે મારી મંજરીની છેલ્લી નિશાની છે. રામજીભાઈ બોલ્યા. તેમની આંખમાં આંસુ હતા. તે બહુ જીદ્દી છે. તેને અંદર બોલાવી લો અત્યારે, કેમ કે તે ત્યાંથી નહીં જાય. તમને ખબર છે ને સાંજ પછી શું શું થઈ શકે છે. રમાબેન બોલ્યા. હા સારું, ભગવાનનું નામ લઈને તેને અંદર બોલાવું છું. હવે જે થશે તેનો મારો ઉપરવાળો માલિક. રામજીભાઈ બોલ્યા. અહીં અનમોલ ખૂબ જ દુઃખી હતો. એક તરફ પિતાનું વૃક્ષ વર્તન અને બીજી તરફ તેમની ચિંતા, તેમનું વર્તન. અનમોલ માટે એક કોયડો બની ગયું હતું. અનામિકા અનમોલને આ સ્થિતિમાં નહોતી જોઈ શકતી. તે પિતાજીના આ વર્તન પાછળ કારણ શોધવાની કોશિશ કરવા લાગી. અનમોલ, આ તો બધું હું જાણું છું, છતાં પણ તું મને શરૂઆતથી જણાય કે આ ગામમાં તારા ઘરમાં શું શું બન્યું હતું અને કોણ કોણ હતું. અનામિકા બોલી. અનામિકા, અમારું કુટુંબ ગામના સુખી કુટુંબમાં એક ગણાતું. આ વડની પાછળ જે ખેતર દેખાય છે તે ખૂબ જ સમૃદ્ધ હતું. અત્યારે તો તે વેરાન પડ્યું છે. મારા પિતાજી સૌથી મોટા હતા. 3 ભાઈ બહેનોમાં સૌથી પહેલા નંબરે મારા પિતાજી, બીજા નંબરે ફોય અને ત્રીજા નંબરે મારા કાકા. મારી માં અને પિતાજી વચ્ચે અનહદ પ્રેમ હતો. ગામવાળા પિતાજીને વહુખેલો કહેતા. પણ હું 5 વર્ષનો થવાનો હતો ત્યારે મારા જન્મ દિવસ નિમિત્તે પણ અચાનક એક ભયાનક આંધી આવી. મારા કાકા આકસ્મિક અને રહસ્ય રીતે મૃત્યુ પામ્યા. હું બહુ નાનો હતો એટલે મને યાદ નથી, પણ ગામવાળા પિતાજીને ખૂબ જ ખરી ખોટી સંભળાવી હતી. મારી માં પણ થોડા જ સમયમાં મૃત્યુ પામી, એ પણ રહસ્યમય સંજોગોમાં. અને થોડા જ સમયમાં સાવ સાદગીથી ફટાફટ ફોઈને પરણાવીને મને અને તેમને આ ઘરમાંથી વિદાય કરી દીધા. તે દિવસ અને આજની ઘડી પિતાજી આટલા વર્ષોમાં 2 કે 3 વાર અમને આવીને મળ્યા, પણ અમને એક વાર પણ અહીં આવવાના મળ્યું. ફોઈ ફુવાએ મને સગા સંતાનની જેમ રાખ્યો અને એટલો પ્રેમ આપ્યો કે હું મારા જન્મદાતા માતા પિતાને યાદ ના કરું. મેં ઘણી વાર પૂછ્યું કે આપણે પિતાજીને કેમ ગામ જઈને મળી નથી શકતા, પણ તે વાત હંમેશા તેમણે ટાળી દીધી. હું મોટો થયો અને મેં જ્યારે અનુમતિ માગી અહીં આવવા, ફઈએ કસમ આપી રોક્યો. એટલે જ આ વખતે આપણે કંઈ પણ કહ્યા વગર અહીં આવ્યા છીએ. જોજે, પિતાજીએ અંદર જઈને ફઈને જ ફોન કર્યો હશે અને હમણાં ફોઈનો ફોન આવશે. પણ
આ વખતે હું તેમનો ફોન ઉપાડીશ નહીં, અનમોલે કહ્યું. તેણે કહ્યું તે પ્રમાણે ભાઈનો ફોન આવ્યો, પણ તેણે ના ઉપાડ્યો. અનમોલ અને અનામિકાએ બેસ્યા. 1 કલાક થયો. અહીં રામજીભાઈ અવઢમાં હતા. સાંજ પડવા આવી હતી. શિયાળાની ઋતુમાં અંધારું વહેલું થતું હતું. હવે ધીમે ધીમે લોકો પોતાના ઘરમાં જઈ રહ્યા હતા. વાતાવરણ થોડું ડરામણું બની રહ્યું હતું. અનામિકાનું ધ્યાન વારવાર તે વડ અને તેની આસપાસની કાંટાળી વાડ પર જતી હતી. તે થોડુંક ડરામણું લાગતું હતું. કંઈક અલગ અનુભૂતિ થઈ. તેણે અનમોલને પણ તે દિશામાં જોવા કહ્યું અને પૂછ્યું, અનમોલ, આ વડ પહેલેથી આવી રીતે કાંટાળી વાડમાં કેદ છે? અનામિકા, હું જ્યારે અહીં હતો ત્યાં સુધી કંઈ એવું હતું નહીં. મારા નાનપણની ખૂબ યાદો છે. હું તેની ડાળે હિંચકો બાંધી ઝૂલતો, તેની છાયામાં સૂઈ જતો. પણ જ્યારે કાકા અને પછી માં મૃત્યુ પામ્યા ત્યારે બહુ બધા પંડિતોએ આવીને તેને મંત્રોચ્ચાર કરીને કાંટાળી વાડમાં કેદ કર્યો. મને ત્યાં જવાની મનાઈ કરી દેવામાં આવી હતી. અનમોલ બોલ્યો. અનમોલ અને અનામિકા હવે થોડા ડરી રહ્યા હતા. તેમને ભૂખ પણ લાગી હતી. તેટલામાં દરવાજો ખુલ્યો અને રામજીભાઈ હાથમાં આરતીની થાળી સાથે બહાર આવ્યા. તે થાળીને નાળા ચડી હતી. લીંબુ હતું, દીવો હતો, કંકુ, ચોખા અને ધૂપ હતી. રામજીભાઈના ચહેરા પર એક ડર હતો. તે અનમોલ અને અનામિકા પાસે આવ્યા. અંદર ચાલો. રામજીભાઈ માત્ર આટલું જ બોલ્યા. અનમોલ અને અનામિકા એકબીજાની સામે જોઈને હસ્યા. તેમણે તેમની બેગ ઉઠાવી અને અંદર ગયા. રામજીભાઈએ તેમને દરવાજે જ રોક્યા. તેમની આરતી ઉતારી, નજર ઉતારી અને તેમના જમણા હાથે એક નાળા છડી બાંધી. વહુ બેટા, આ કળશને જમણા પગ વડે ઉલચીને કંકુ પગલા કરતા અંદર આવો અને પછી આ મંદિરમાં દીવો કરીને તમારા હાથના થાપા અહીં તમારા સાસુના હાથના થાપા નીચે પાડો. રામજીભાઈએ કહ્યું. અનામિકાએ દુપટ્ટો માથે ઓઢ્યો અને રામજીભાઈએ કહ્યું તે પ્રમાણે કર્યું. તે ખૂબ જ ખુશ હતી. આજે તેને સંતોષ હતો કે તેણે પોતાના સાસરે ગૃહ પ્રવેશ કર્યો. અનમોલ રામજીભાઈ કંઈ બોલે તે પહેલા તેમને ગળે લાગી ગયો. તે બંને ભાવુક થઈ ગયા. રામજીભાઈએ તેને કપાળે ચુંબન કર્યું. જો દીકરા, તારી ઈચ્છા તો પૂરી થઈ ગઈ, પણ હવે મારી વાત માનવી પડશે. કાલે સાંજે 4 વાગ્યાની બસમાં તું પાછો તારા ઘરે જવા નીકળી જઈશ. હું તારા આગળ 2 હાથ જોડું છું અને હા, હું રસોઈ બનાવીને તમને બોલાવું છું. ત્યાં તમારા રૂમમાં જઈને આરામ કરો. પેલા વડ પાસે જવાની કોશિશ ના કરતા. રામજીભાઈ આટલું કહીને અંદર રસોડામાં જતા રહ્યા. અનમોલ અને અનામિકા અનમોલના રૂમમાં ગયા. રૂમ હજી સુધી એમ જ સરસ રીતે સજાવેલો હતો. અનમોલ પોતાની બાળપણની વસ્તુ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. વાહ, અંતે મારી અહીં આવવાની ઈચ્છા પૂરી થઈ. મારું ઘર, મારો રૂમ, મારો પલંગ બધું એમ જ છે. પપ્પાએ બધું એમ જ સાચવીને રાખ્યું છે. આ જો મારા રમકડા લાગે છે કે નવા જ છે. અનમોલે
કબાટમાં રમકડા બતાવતા કહ્યું, અનમોલ, પપ્પા તને આટલો પ્રેમ કરે છે તો કેમ તને પોતાનાથી દૂર રાખ્યો? અનામિકાએ પૂછ્યું. તેટલામાં રામજીભાઈ તેમને બોલાવવા આવ્યા. ચાલો, જમવાનું તૈયાર છે. તે લોકો રસોડામાં ગયા. ત્યાં નીચે પાટલા અને આસાનિયા પાથર્યા હતા. પપ્પાજી, લાવો, હું પીરસું. અનામિકાએ કહ્યું. ના, તમે બેસો. રામજીભાઈએ ખૂબ જ હોશથી ભોજન બનાવ્યું. શુદ્ધ સાત્વિક ભોજન. જવ, બાજરાનો રોટલો, રીંગણનો ઓળો, છાશ, ડુંગળી અને પહેલીવાર વહુ ઘરે આવી હતી. તેની ખુશીમાં લાપસી મૂકી હતી. તેમણે ખૂબ જ હેતથી તેમને જમાડ્યા. હવે તમે સૂઈ જાઓ. વહુ બેટા, તમે પણ જાઓ. આ બધું હું કરી નાખીશ. એક વાત યાદ રાખજો કે બારી ના ખોલતા. રામજીભાઈ બોલ્યા. પપ્પા, મારે કંઈક પૂછવું છે. તમે મને તેનો જવાબ આપી દો. હું કાલે જતો રહીશ અને ક્યારેય પાછો નહીં આવું. પપ્પા, કેમ? મારા કાકા અને માનું અચાનક મૃત્યુ થયું. કેમ મને 5 વર્ષની ઉંમરમાં તમે ફોઈ પાસે મોકલી દીધો? કેમ ગામવાળા મને કહેતા હતા કે આપણા ઘર પર દેવીમાનો શ્રાપ છે? તે વડને આમ કેમ મંત્રોચ્ચાર કરીને બાંધ્યો છે? અનમોલે સવાલોની લડી વરસાવી દીધી. રામજીભાઈ પાસે બધા જ જવાબ હતા, પણ તે જણાવવાની તેમની હિંમત ન હતી. સૂઈ જાઓ અને બારી બારણા બંધ કરજો. આટલું કહીને રામજીભાઈ જતા રહ્યા. અનમોલ અને અનામિકા તેમના રૂમમાં આવ્યા. અનમોલ ઉદાસ હતો. અનામિકાએ તેને ગળે લગાવ્યો. અનમોલ, બની શકે કે ભૂતકાળમાં કોઈ ભયાનક ઘટના બની હોય જેના કારણે તેમના હૃદયમાં ખૂબ જ તકલીફ થઈ હોય. છોડ, આપણને તો અહીં રહેવા મળ્યું એ જ બહુ છે. ભલે એક દિવસ તો એક દિવસ. ચાલ, સૂઈ જઈએ. અનામિકા બોલી. અનામિકાની વાતથી અનમોલને સારું લાગ્યું. હા, સૂઈ જઈએ. પણ અનામિકા, આ ઘરમાં આજે તે વહુ બનીને પ્રવેશ કર્યો તો આજે તારો આ ઘરમાં પહેલો દિવસ કહેવાય અને તે હિસાબે આજે આપણી મધુજની હોય ને. અનમોલ રોમેન્ટિક થતા બોલ્યો. તેણે અનામિકાને પોતાની નજીક ખેંચી અને તે બંને એકબીજાના પ્રેમમાં ખોવાઈ રહ્યા હતા. અચાનક બહાર વડની આસપાસ ખૂબ જ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. જાણે કે વંટોળ આવ્યો હોય. તે વડ ખૂબ જ વિશાળ અને ઘટાદાર હતો. ખૂબ જ પહોળો વિશાળ જગ્યામાં ફેલાયેલો. તેની અમુક ડાળીઓનો આકાર રાતના સમયમાં ડરામણો લાગતો હતો. વડની વડવાઈઓ જોર જોરથી લહેરાવા લાગી. તે વડની ફરતે જે કંટાળી વાડ હતી તેમાં થોડા અંતરે મંત્રોચ્ચાર કરેલી નાની નાની નાળા છડી બાંધેલી હતી. તે તેની જાતે જ ખુલવા લાગી. કંઈક અનિષ્ટ થવાનું હતું. જાણે તે બધી નાળા છડી ઉડવા લાગી અને ઉડીને અનમોલ અને અનામિકાને બારીએ ચોંટી ગઈ. બારીનો કાચ બંધ હતો, પણ તે અઢળક નાળા છડી તેની પર ચોંટી ગયા પછી તે ભયાનક દિસતું હતું. અહીં અનમોલ અને અનામિકા એકબીજાના આલેશમાં શાંતિપૂર્વક સૂતા હતા. અડધી રાત્રે અનામિકાને તરસ લાગી. તે પાણી પીવા ઊભી થઈ. તેણે આછા પીળા પ્રકાશવાળી લાઈટ કરી અને રસોડા તરફ જવા લાગી. રસોડામાં
જવા માટે તે બારણું ખોલવા ગઈ અને અચાનક તેનું ધ્યાન બારી પર પડ્યું. બારીના કાચ પર બહારની બાજુએ ચોંટેલી અસંખ્ય નાળાછડી જોઈ તે ડરી ગઈ. તેના મોઢામાંથી ચીસ પડી ગઈ, પણ આંસુ. અચાનક તેની વાચા હણાઈ ગઈ. તે ચીસ તો પાડી, પણ તેનો અવાજ ના આવ્યો. અચાનક તેનું ગળું સુકાતું હોય તેમ લાગ્યું. તે અનમોલને બોલાવતી હતી, પણ મોઢામાંથી અવાજ નહોતો નીકળતો. તે તેને ઉઠાડવા તે તરફથી જતી હતી, પણ તે અનમોલ તરફ જઈ નથી શકતી. તે જાતે જ બારી તરફ ખેંચાઈ ગઈ. તેણે ના ઈશ્વાસ હતા તે બારી ખોલી, અને તે બધી નાની નાની નાળાછડી ભેગી થઈને એક મોટી નાળાછડી બનીને તેના ફરતે વીંટળાઈ ગઈ. તે જાણે કે હિપ્નોટાઇઝ થઈ ગઈ. તે તેના રૂમનું બારણું ખોલીને પહેલા બહારના રૂમમાં ગઈ અને પછી બહાર ચોકમાં ગઈ. તે વડ તરફ ચાલી રહી હતી. વડ પાસે પહોંચીને અને તે કાંટાળી વાડની વચ્ચેથી અંદર ગઈ. તેવું કરતા તેના હાથ પગ છોલાયા. તે વડની પાસે ગઈ અને તે વંટોળ વધુ વેગમાં ગોળ ગોળ ફરવા લાગ્યો. થોડાક જ સમયમાં તે શાંત થઈ ગયો અને પહેલાની જેમ જ બધું થઈ ગયું. પણ હવે ત્યાં અનામિકા નહોતી દેખાતી. અહીં વહેલી સવારે અનમોલની આંખ ખુલી અને અનામિકા ના દેખાય. તે ઉઠ્યો. તેણે જોયું કે તે બારી ખુલ્લી હતી અને બારણું પણ. તે બહાર ગયો તો મુખ્ય દરવાજો પણ ખુલ્લો હતો. તેણે બહાર જઈને ચોકમાં પણ જોયું. અનામિકા ક્યાંય ના દેખાય. તેને ફાળ પડી અને તે ખૂબ જ ડરી ગયો. તેણે તેના પિતાના રૂમમાં જઈને તેમને ઉઠાડ્યા. પપ્પા, અનામિકા. તેનો અવાજ ડરના કારણે કપતો હતો. રામજીભાઈને ફાળ પડી. તે ઊભા થયા. શું થયું વહુને? પપ્પા, અનામિકા ક્યાંય નથી અને અમારા રૂમની બારી ખુલ્લી છે. મેં બહાર જઈને પણ જોયું. તે ક્યાંય ના દેખાય. પપ્પા, તે ક્યાં ગઈ હશે? અનમોલ ખૂબ જ ચિંતામાં હતો. રામજીભાઈએ જોયું કે બારી ખુલ્લી હતી અને મુખ્ય દરવાજો પણ. તે વડની કાંટાળી વાડ પાસે ગયા અને જોયું કે તે નાળાછડીઓ ગાયબ હતી. તેમણે કપાળે હાથ મૂક્યો. અંતે મને જેનો ડર હતો તે જ થયું. હું એટલે જ તને કહેતો હતો કે જતો રહે જો તારી જીદનું પરિણામ. રામજીભાઈ દુઃખી સ્વરે બોલ્યા. જોત જોતામાં આ વાત પૂરા ગામમાં ફેલાઈ ગઈ કે રામજી બાપાની વહુ ગાયબ થઈ ગઈ. બધા ત્યાં ટોળે વળેલા હતા. અનમોલ હજી હતપ્રત હતો. જોયું, અમે કીધું હતું ને કે જતો રહે અહીંથી, તો કેમ ના ગયો? હવે તારી પત્ની તો ગઈ, તેને પાછી ક્યાંથી લાવીશ? ગામવાળાની વાતો વાગ્યા પર મીઠું ભભરાવાનું કામ કરતા હતા. પપ્પા, આમ હાથ પર હાથ રાખીને બેસવાની કશું જ નહીં થાય. આનો ઉપાય જણાવો, નહીતર હું અંદર જઈશ આ કાંટાળી વાડ તોડીને. અનમોલ બોલ્યો. ના બેટા, આવું ના કરતો. આનો એક જ ઈલાજ છે. મહાન કર્મકાંડી પંડિત જીવનશંકરજી, તેમને બોલાવવા પડશે. હવે તે જે કંઈ કરી શકશે. રામજીભાઈએ આટલું કહી ઘરમાં અંદર જઈ પંડિત જીવશંકરજીનો નંબર શોધીને તેમને ફોન કર્યો. અનમોલ, તે આવે છે, બાજુના ગામથી આવે છે, તો અડધો કલાક લાગશે. રામજીભાઈ બોલ્યા. પપ્પા, આજે હું તમારી આગળ હાથ જોડું છું. પ્લીઝ મને જણાવો કે આ બધું શું છે? અનમોલે પૂછ્યું. આજે રામજીભાઈએ તેની વિનંતી અવગણી ના શક્યા. વર્ષો પહેલાની વાત છે. આપણો સુખી પરિવાર હતો. હું, મારી મંજરી, તું, રમા અને મારો નાનો ભાઈ રાખજી. તું 4 વર્ષનો હતો. રમાના લગ્ન નક્કી થઈ ગયા હતા.
અને રાખજી માટે અમે યોગ્ય કન્યા શોધી રહ્યા હતા. અચાનક અમને જાણ થઈ કે રાખજી કોઈ પરનાટની કન્યાના પ્રેમમાં છે. અમને તો રાખજીની ખુશીમાં જ ખુશી મળતી હતી, પણ તે છોકરીના ઘરવાળાઓએ તે મંજૂર નહોતું. તે વખતે અમારી પરિસ્થિતિ સાવ સામાન્ય હતી. હું અને મારી મંજરી તે છોકરીના પિતા પાસે તેમના સંબંધ માટે ગયા. પહેલા તો તે માની ગયા, પણ તે તેમની એક ચાલ હતી. તે ખૂબ જ પૈસાદાર ઘરમાંથી હતા. અમે બધા ખૂબ જ ખુશ હતા. ઘરમાં 2 લગ્ન એક સાથે હતા. ખૂબ જ કામ હતું અને ખૂબ જ ઉત્સાહ હતો. લગ્નના દિવસો નજીક હતા. અંતે તે કાળમુખો દિવસ આવ્યો. હું તારી રમા ફઈ અને તું તારી ફઈના સાસરે ગયા હતા. અહીં રાખજીના લગ્ન જેની સાથે નક્કી કર્યા હતા તે છોકરીના કાકા અમુક ગુંડાઓ સાથે આવ્યા. તેમણે તારા કાકા અને માને ધમકાવ્યા કે આ લગ્ન માટે ના પાડી દે, નહીતર પૂરા પરિવારને વેર વિખેર કરી દેશે. તારી માં ખૂબ જ હિંમતવાળી હતી અને તેણે તેમને જડબાતોડ જવાબ આપ્યો કે આ લગ્ન તો થઈને જ રહેશે, નહીતર તે પોલીસ પાસે જશે. તારા કાકાએ તેમને લડત આપી. તે લોકો મંજરીની સાથે ખરાબ વ્યવહાર કરતા હતા. તેણે ભાગીને પોતાનો જીવ બચાવી લીધો, પણ તે છોકરીના કાકા અને તેના ગુંડા જેવા માણસોએ તારા કાકાને મારી નાખ્યા અને આ જ વડ પર તેમની લાશ લટકાવી દીધી. તે છોકરીવાળા વગદાર હતા, જેથી વાત ત્યાં જ દબાઈ ગઈ. તારા કાકા તેમની અધૂરી ઈચ્છા અને બદલાની ભાવનાના કારણે પ્રેત થયા. મને ખબર છે કે તું આજના જમાનાનો છોકરો છે. તું આ ભૂત પ્રેતમાં નહીં માનતો હોય, પણ મેં મારી નજરે જોયું છે આ બધું. આ વડ અને આપણા ઘર પર દેવીમાનો શ્રાપ નથી. બેટા, દેવીમાં તો આશીર્વાદ આપે, પોતાના ભક્તોનું રક્ષણ કરે. તારા કાકાના પ્રેતે શ્રાપ આપ્યો કે આ ઘર અને તેના આસપાસના 4 ઘરમાં કોઈ દંપતી ક્યારેય સુખી નહીં રહી શકે. પહેલા તો આ વાત અમે ગંભીરતાથી ના લીધી, કેમ કે તારા કાકાના મૃત્યુએ અમને અનંત આંચકો આપ્યો હતો. થોડાક જ દિવસોમાં તારી માં મૃત્યુ પામી, રહસ્યમય રીતે. મને લાગ્યું કે તારા કાકાનો શ્રાપ સાચો પડ્યો. મેં મંદિરમાં તારા ફઈના લગ્ન કરાવીને તને તેમની સાથે વિદાય કર્યો. અત્યારે જે પંડિતજીને બોલાવ્યા છે તેમણે જ દેવીમાની આરાધના કરી આ વડને ચારેય બાજુ કાંટાળી વાળ અને પવિત્ર નાળા છડીથી તારા કાકાનો પ્રેતને કેદ કર્યું. એટલે જ હું તને અહીં આવવા નહોતો દેતો. આજે પણ તે વડમાં તેનું પ્રેત વસે છે. જ્યારે તું અહીં આવ્યો અને બહાર ઘરણા પર બેઠો ત્યારે તને અંદર બોલાવવાનું એક જ કારણ હતું કે તે અગર તું બહાર રહ્યો તો તમારા જીવને જોખમ થઈ શકે. રામજીભાઈએ પૂરી વાત કહી. અનમોલ સખત આઘાતમાં હતો. પપ્પા, હું ભલે આધુનિક જમાનાનો છું અને ભૂત પ્રેતમાં નથી માનતો, પણ મને તમારી વાત પર વિશ્વાસ છે. અને આ કદાચ એટલે થયું કેમ કે તે પ્રેતનો અમારા નજીક આવવાનો અણસાર આવી ગયો છે. ખબર નહીં મારી અનામિકા ક્યાં હશે. અનમોલ દુઃખી સ્વરે બોલ્યો. તેટલામાં તે મહાન પંડિતજી આવ્યા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને તે પવિત્ર પૂજાનો ધોપ લઈને અંદર વડ પાસે ગયા. તે વડ દિવસના સમયમાં પણ ખૂબ જ બિહામણો ભાસતો હતો. રામજીભાઈ, ખુશીના સમાચાર છે. દરેક શ્રાપનો એક અંત હોય છે. આ શ્રાપનો અંત એક દેવીના હાથે લખાયેલો હતો, જે હવે થઈને જ રહેશે. હવે તમારા ભાઈના પ્રેતને મુક્તિ મળશે
મારે બીજું કશું જ કરવાની જરૂર નથી. હા, આપણે દેવી માની આરાધના કરીને તેમનો આશીર્વાદ માગીએ. પંડિતજીની વાત પર રામજીભાઈ અને અનમોલને આશ્ચર્ય થયું. તે બંને પંડિતજી પાસે અંદર મંદિરમાં દેવી માની આરાધના કરવા બેસ્યા. અહીં ગામથી દૂર અન્ય એક વિશાળ વડની વડવાઈ સાથે અનામિકા બંધાયેલી હતી. તેની સામે એક પ્રેત હતો. આજે તારી આહુતિ લઈને જ રહી. મારો શ્રાપ છે કે તે ગામમાં કોઈ ખુશ નહીં રહે. તે પ્રેત બોલી. પણ કેમ? અનામિકાએ ડર્યા વગર કહ્યું. તે પ્રેતે તેને જ બધી વાત જણાવી કે જે અનમોલને રામજીભાઈએ કહી હતી. કાકાજી, હું તમારી પુત્ર વધુ છું. એક વાત કહો, જે થયું તેમાં પપ્પાજી કે મમ્મીજીનો શું વાંક હતો? તે તો તમારા લગ્ન માટે એટલા જ ઉત્સાહિત હતા. અને રહી વાત તેમની કે જેમણે તમારું ખૂન કર્યું, કાનૂને ભલે તેમને સજા ના આપી, પણ ઉપરવાળાના દરબારમાં તેમને સજા જરૂર મળશે. હા, તમે મારી વાત થોડી પણ સમજ્યા હો તો તમે મને છોડી દો અને આ ગામ તથા તે વડને છોડીને જતા રહો. નહીતર, અનામિકા બોલી, નહીતર શું? તે પ્રેત જોરદાર ચીસ પાડી અને જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો. તે પ્રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. તે ખૂબ જ શક્તિશાળી પ્રેત હતું. તેણે પોતાના આંખના એક જ ઈશારાથી તે વડવાઈને અનામિકાના ફરતે વધુ સખત વીંટાળી. તે વડવાઈ અનામિકાની ભીસમાં લઈ રહી હતી. તે પ્રેતે ખૂબ જ બિહામણું અટહાસ્ય કર્યું. અહીં ડર્યા વગર દેવી માની પરમ ભક્ત એવી અનામિકા કે જે એક વૃદ્ધાન બ્રાહ્મણની પુત્રી હતી, તેણે દેવી માના પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. તેને શ્લોક અને મંત્ર બોલવાના શરૂ કર્યા. તે પ્રેતના આશ્ચર્ય સ તે વડવાઈ ખુલી ગઈ અને તૂટીને નીચે પડી. જાણે કે અનામિકા સ્વયં દેવીમાં પ્રગટ્યા હોય. તેને વધુ શ્લોક અને મંત્ર બોલવાનું શરૂ કર્યું. હાથમાં તે જમીનની રેતી લઈ અને તેની પર મંત્ર બોલીને તેના પર ફૂંકી. દેવી માની આરાધના ફળી. આજે પહેલી વાર તે પ્રેતને કોઈએ મજબૂતાઈથી ટક્કર આપી હતી. તે ઢીલો પડ્યો. અનામિકા તેમની પાસે આવી અને બોલી, કાકાજી, અમે બધા તમારું ભલું ઈચ્છીએ છીએ. મારી વિનંતી છે કે તમે વડને મુક્ત કરો અને તે ઘરને તે શ્રાપથી મુક્ત કરો અને તમે પણ મુક્ત થાઓ. ચાલો એકવાર જતા પહેલા તમારા મોટા ભાઈ અને ભત્રીજાને મળી લો. અનામિકા બે હાથ જોડીને બોલી. તે પ્રેત જે હવે ખૂબ જ દુઃખી હતો, તેણે હકારમાં માથું હલાવ્યું. અનામિકા અને તે પ્રેત તેમના ઘરની બહાર તે વડ પાસે આવ્યું. અનમોલ, રામજીભાઈ અને પંડિતજી બહાર આવ્યા. મોટા ભાઈ, મને માફ કરો. આજે તમારી પુત્ર વધુએ તેની દેવી માની ભક્તિ દ્વારા મને હરાવ્યો અને મને સમજાવ્યો. હું તમને અને આ વડને તે શ્રાપથી મુક્ત કરું છું અને હું પણ મુક્તિ પામું છું. આટલું કહીને તે વડ પાસે એક દિવ્ય પ્રકાશ આવ્યો. રાઘવજીના હાથમાં આજે મુક્તિ મળી. તે વડ અને અનમોલના મલકનું ઘર આજે શ્રાપથી મુક્ત હતું. તેના ફઈ અને ફુવા પણ ત્યાં આવી ગયા હતા. વર્ષો પછી અનમોલે ફરીથી તે વડની વડવાઈ પર ઝૂલવા નાના બાળકની જેમ દોટ મૂકી. આજે અનમોલના મલકમાં અનેરો ઉત્સાહ અને આનંદ હતો. અનમોલના મુખમાં આજે પણ એ જ ગીત હતું. આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને મરી જાસુ મારા મહેરબાન.
હાલો ને આપણા મલકમાં. આજે અનામિકા તેને ટોકવાની જગ્યાએ સાથે સાથે ખુશી ખુશી ગાવા લાગી, જેમાં બધાએ પોતાનો સ્વર પુરાવ્યો. મિત્રો, વાર્તા અહીંયા પૂરી થાય છે. આ વાર્તા પૂરેપૂરી કાલ્પનિક છે, જેનો કોઈ પણ સ્થળ, સમય કે વ્યક્તિ સાથે સંબંધ નથી. તો મિત્રો, વાર્તા કેવી લાગી તમને એ અમને કોમેન્ટમાં કહેજો. પસંદ આવી હોય તો લાઈક કરજો અને શેર કરજો. અને આપણી આવી તમારે વાર્તા સાંભળવી હોય તો પણ અમને કોમેન્ટમાં કહેજો, અને કેવી વાર્તા સાંભળવી એ પણ કહેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે, સરસ મજાની વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, અમારી કઈ જગ્યાએ ભૂલ થઈ હોય તો પણ અમને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવશો. થેન્ક યુ સો મચ.